આ મને સમજતી જ નથી. પણ જોતા જઈએ હાલો. એને ખબર છે કે ડી માટે 10 વાગે ઘણી વાર બંધ થાય ખુલ્લું હોય છે કે ઈ પેલા રેતું તું, હવે નથી રહેતા કોઈ. બોલો લ્યો, તોય એને જાવું છે કે જવામાં હું વાંધો છે. આ મિત ને તો પગે વાગ્યું છે તો પગ આમ રાખી નહીં તો ઈ લખે ખરી એમ. આ મિત શું કેવું? નાની નાની બે અમારી સબસ્ક્રાઇબર છે એ મળી ગઈ છે. શું નામ તારું? રિશિવા અને આરાધ્યા. અરે વાહ, સવારના 12 વાગી ગયા છે અને બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત તમારું આપણા નવા વ્લોગમાં. અને આજ તો એકદમ વાતાવરણ ચોખ્ખું છે, એકદમ ક્લીન છે, સહેજ પણ વરસાદ નથી. બસ પણ સુરતમાં થોડોક રહી જાય ને તો સારું કહેવાય, કેમ કે સુરતમાં એટલું બધું આમ તોફાન કરી દીધું છે ને વરસાદે કે બધાને હેરાન કરી દીધા. ને કેટલા બધાની દુકાન ડૂબી ગઈ, કેટલા બધાના ધંધામાં ખોટ આવી ગઈ ને કેટલું નુકસાન થયું. અને ધંધાવાળાને તો નુકસાન થયું જ છે, જેને ઘર હોય એવા વિસ્તારમાં એમાંય પાણી ભરાઈ ગયા અને એમાંય નુકસાન થયું છે. એટલે કદાચ ન્યા રોકાઈ જાય વરસાદ ને તો શાંતિ છે. અમારે ભાવનગરમાં તો એકદમ શાંતિ છે, ઝરમર ઝરમર ખાલી આવ્યા કરે, થોડીક ઠંડક કરી દે અને રહી જાય. અમારે ઘણા બધા એવું વિચાર કરે કે અહીંયા વરસાદ આવે તો સારું, અહીંયા વરસાદ આવે તો સારું, પણ હવે આ બધું જોતા એવું લાગે છે કે આપણે જે આવે છે ને એ બરોબર આવે છે. અને ઘણા બધા મને કમેન્ટ કરેલી છે કે કરંટ છે એ ઘરમાં ન રખાય, તો મને નથી ખબર કે રખાય કે ન રખાય, પણ મેં વિચાર તો એવો કરી જ લીધો છે કે તમે જે કહો છો તો એ બરોબર જ હશે. એટલે આ કરંટને અને લીમડાને બેયને અહીંયા બહાર ઉગાડી દેવાના છે, તો અહીંયા એ ઉગાડી દેવાનું છે. એટલે એ આપણી પિંજરામાં એ ઉગાડી દેશે આજે. એટલે બે વસ્તુ એક સાથે એમાં ઉગાડી દેશું. બાકી તમારું શું કેવું છે એ મને કહેજો, એટલે એ પછીથી આપણને પાછી ખબર પડે કે કયા ઝાડવા હોય એ આપણે ઘરમાં રાખી શકાય કે કયા ન રાખી શકાય આની અંદરથી, અથવા તો કોઈ બીજા તમારા ધ્યાનમાં આવતા હોય એવા સરસ મજાના સુંદર છોડ ઝાડ જે ઘરમાં રાખાય એવું. કેમ કે અમારે થોડુંક એવું પ્લાનિંગ છે કે પાછળ છે ને થોડાક આમ સરસ કુંડા રાખી અને સરસ મજાનું ગાર્ડન જેવું કરવું છે અહીંયા પાછળની બાજુમાં. પાછળનું હું તમને થોડુંક દેખાડું કે આ રીતનું અહીંયા છે. એટલા માટે તો અહીંયા છે ને, જો હું તમને બતાવું, એટલી અહીંયા જગ્યા પડે છે સરસ મજાની. તો આની અંદર અહીંયા તો ચોકડી છે, એટલે અહીંયા તો કાંઈ ન થઈ શકે, અહીંયા તો વાસણ ને બધું સાફ સફાઈ થતી હોય, પણ આટલી અંદર અહીંયા આપણે કરીએ ગાઈસ. તો અહીંયા મને કેજો તમારો શું વિચાર છે. મમ્મી તને ખબર છે ઓલું સુરતમાં બધાની દુકાન ડૂબી ગઈ ને એ બધું? બિચારા બહુ નુકસાન. આમ તો તે જોયું છે. બે ભાઈઓ ને એક બેન તો રોતા હતા, ઈ કે મારે તો આખી દુકાન અંદર હાવ ખરાબ થઈ ગયો, બધો માલ, સાડીઓ, મોબાઈલ, કેટલું બધું બળે, બધું ત્યાં હાવ પાણી પાણી થઈ ગયું બિચારાને. એમાં ઘણા બધાની કાપડની દુકાન, ઘણા બધાની જાજી તો મોબાઈલની દુકાન બહુ જોઈએ આપણે એમાં. મોબાઈલની હતી કેટલી. અને આજે જમવામાં શું બન્યું છે એ કહી દો હાલો એકવાર. આજે કોબીનું શાક, થોડુંક સીવું હાટું બટેટાનું શાક, કઠોળ નથી કર્યું, દાળ ભાત રોટલી. બરોબર. અને ગળ્યામાં કઈ? કાંઈ નહીં. આજે ગળ્યામાં કઈ નહીં. કાલે અમે કયું કર્યું હતું? દહીં રાયતું. હા, રાયતું બનાવ્યું હતું. રાયતું બનાવ્યું હતું દહીંનું, પણ એ શિવેન ને ન ભાવ્યું, અમને બધાને તો ભાવ્યું. હવે ટાઈમ થઈ ગયો છે ભણાવવા જવા માટેનો, એટલે ફટાફટ ભણાઈ આવીએ. અને આજે પાછું થોડી ઘણી ખરીદી કરવાની છે, કેમ કે ઘઉં નહોતા મળ્યા એ તમને ખબર જ હશે. એટલે ઘઉં લેવા જવાનું છે, ઘઉંની આખી ગુણ લેતા આવી છે. આજે બીજી જગ્યાએ જવું છે, અમે જ્યાં આપણે ગયા હતા ને ત્યાં નથી જવું, બીજા મોલમાં કે બીજી કોઈ જગ્યાએ, પણ આજે ઘઉંની ગુણ લેતા આવવાની છે. તો એ લાવવાની છે. અને બીજું ઘણી બધી વસ્તુઓ તો હોય જ નાની મોટી, તો એ બધું લેતા આવીએ. અને ફટાફટ પેલા બાળકોને ભણાઈ આવીએ, એ કામ પેલા પૂરું કરીએ. બીજું કે આજે એક વાત મળી છે સ્કૂલમાં. હવે બધાને છે ને પેલા એક સાથે ભણાવતા હતા, પણ હવે આજે 1.5 વર્ષ થઈ ગયું ને, એટલે બધાને અલગ અલગ ધોરણમાં હવે બેસાડવાનું કીધું છે. એટલે અલગ અલગ છોકરાઓને, અમુકને 8મામાં, અમુકને 7મામાં, અમુકને 6ઠ્ઠામાં, એવી રીતના બધાનું એડમિશન થઈ જાય છે. પહેલા જ્યારે અમે બેઠાડ્યા હતા ને ત્યારે કેમ નોર્મલ એક આખો વર્ગ હોય બધો ભેગો, એમાં બેસાડ્યા હતા. પછી ધીમે ધીમે બધું શીખી ગયા ધીમે અહીંયા અને ત્યાં તે. એટલે હવે બધાને અલગ અલગ વર્ગમાં મળી જશે 1લી તારીખથી. અહીંયાથી આ બધા હવે અલગ અલગ વર્ગમાં બેસવા મળશે. અમુક જે છે અહીંયા એ બધા અમુક 8મામાં, અમુક છે એ 3જામાં, પછી અમુક 2જામાં, એવી રીતે બધાને વર્ગ મળી જશે પોતપોતાના. અને બીજું એક તમને વાત કરું કે આ બધા છોકરાઓ છે ને પહેલા તો સ્કૂલે નહોતા જતા 2 વર્ષ પહેલા, પણ પછી જ્યારે અમે સ્કૂલે બેઠાડી દીધા ને, એટલે સ્કૂલનો ટાઈમ તો 12 વાગે સ્કૂલે જાય, પછી સીધા અત્યારે છૂટે એટલે કે 5:15, 5:30 અમે જ્યારે આવીએ ને ત્યારે રસ્તામાંથી આવતા જ હોય છે. ઘણીવાર તમે જોયા જ છે વિડીયોમાં. અને સીધા અમારે અહીંયા હારે જ તે 5:30 અહીંયા આવી જાય. એટલે 12 થી 5:30ની સ્કૂલ અને 5:30 થી 6:30 પાછું અહીંયા.
કાંઈ એવું નહીં કે હવે નથી જવું કે આ તે એવું કાંઈ કોઈ વસ્તુ નહીં. ને બધાને પાછું જે આપીએ ને એ લખવાય મંડે. એવું નહીં કે મારે આ નથી લખવું કે ઓલું નથી કરવું. કેમ કે જો આ મિતને તો પગે વાગ્યું છે તો પગ આમ રાખી નહીં તો ઈ લખે ખરી એમ. આ મિત શું કેવું દાંત કાઢે છે. અને આજે જમવામાં છે એકદમ સાદું, એટલે થેપલા, દહીં અને પૌવા. અને દહીંમાં ખાલી મસાલા વાળું દહીં કરી, એટલે કે મીઠું મરચું ને એવું બધું કરી અને જમવાનું છે. એટલે હાવ સિમ્પલ બનાવ્યું છે, એકદમ સાદું. એટલે બહારનું હમણાં થોડાક દિવસ માટે 4-5 દિવસ પૂરતું થોડુંક ઓછું કરીને પાછું જમવાનું. અને પછી પાછું આપણે રવિવારે જવાનું જ છે મામા ને એની સાથે. એટલે રવિવારે બહારનું તો જમવાનું થશે જ તે કાંઈક નું કાંઈક. કે રવિવારે એ વખતે ઘરનું જ લઈ જવાનું છે ને? ત્યારે થેપલા શાક જ લઈ જવાના છે. અત્યારે તો એમ કીધું છે કે ઘરનું જ લઈ જવાનું છે. કેમ કે ભાભી છે ને ઈ સૂકી ભાજી બનાવવાના છે, અમારે થેપલા બનાવવાના છે. ઈ છાશ નહીં લેવાના, અમે થોડુંક કાક લેશું. પણ હવે પછી રવિવાર આવે ત્યારે ખબર. પ્લાન કદાચ ફરી જાય, નક્કી ન કહેવાય. પછી એમાંય તે મામા કે, મામાનું પછી મૂડ ઉપર આધાર. મામા એમ કે ના આપણે ખાલી આંટો મારી આવીએ બહાર અને બાકી જમતા આવશું, એવું થાય. અને અત્યારે એમાંય કે ના આપણે ન્યા તે આપણું ઘરેથી લઈ જઈએ, ન્યા બહાર ક્યાંક જમશું, એવું થાય. નક્કી નથી કાંઈ. અમે મોલમાં આવ્યા છીએ, જેમ તમે મેં કીધું હતું ને કે થોડુંક ખરીદી કરવા જવું છે. તો નાની બે અમારી સબસ્ક્રાઈબર છે, એ મળી ગઈ છે. શું નામ તારું? રિશિવા અને આરાધ્યા. અરે વાહ. અને ક્યારના ઈ બે કહેતા હતા કે અમને શરમ આવે છે, પણ મેં કીધું ના તમને વ્લોગમાં કે લઈ અને આવતીકાલે ઈ પોતે વ્લોગમાં જોશે. તમે બે આવી જશો વિડીયોમાં. પછી તું મારા વિડીયો તો તું જોવે જ છો, પછી વ્લોગમાં તું તને જોઈશ. તું આમાં બતાવીશ મારી સાથે. જોજે. ઘરે આવજો. ખાલી હાથે બહાર નીકળી ગયા છીએ, કેમ કે મોલ જ હવે બંધ થાય છે. અંદર 10 વાગે પૂરું છે, 10 વાગે ક્લોઝિંગ ટાઈમ હતો. એટલે અત્યારે 9:45 થઈ ગયા છે. અને અનાઉન્સમેન્ટ થવા માંડી કે જેને બિલ કરાવવાનું હોય બિલ કરાવી દે. અમે હજી કાંઈ નાખ્યું જ નહોતું ટ્રોલીમાં, બિલ શું કરાવે એવું થાય. પછી મૂકી દીધું અને નીકળી ગયા બહાર. હવે બીજી જગ્યાએ આંટો મારીએ છીએ. કદાચ ન્યાય બંધ જ થઈ જાય છે, પણ ડી માટે બંધ જ થઈ જાય છે 10 વાગે. આ મને સમજતી જ નથી. પણ જોતા જઈએ હાલો. એને ખબર છે કે ડી માટે 10 વાગે ઘણી વાર બંધ થાય ખુલ્લું હોય છે કે ઈ પહેલા રહેતું તું, હવે નથી રહેતા કોઈ. બોલો લ્યો, તોય એને જાવું છે કે જવામાં હું વાંધો છે? કાંઈ નહીં, આંટો મરાઈ દઉં એટલે ખબર પડે એને ન્યાય છે કે ઈ બંધ થઈ ગયું હોય છે. મનીષા કહેતી હતી વાત સાચી નીકળી. અને અમે ડીમાર્ટ માં આવ્યા ને ખરીદી થઈ ગઈ, પણ 11 વાગ્યા સુધી તો નથી, 10 વાગ્યા સુધી જ છે, પણ ખરીદી થઈ ગઈ બધી. એટલે કેવું પડે હો ભાઈ. જોઈ લો, એ બધી વસ્તુ આવી ગઈ છે. અને ઓલા પણ તો ફટાફટ બંધ થતું હતું એટલે ભાગવું પડ્યું ત્યાંથી. તારો અવાજ નથી આવતો, રહેવા દે તું. હા, ત્યાંથી ભાગવું પડ્યું એમ. ફટાફટ બધે માઇકમાં ચાલુ જ હતું કે બંધ કરે છે. એટલે કઈ યાદ નહોતું આવતું કે શું લેવાનું છે. પછી ફટાફટ અહીંયા નીકળી ગયા. વસ્તુ મળે નહીં, કેમ કે ઓલું ચાલુ રે માઇક. હા, એટલે યાદ જ ન આવે. બધી વસ્તુ અહીંથી મળી ગઈ છે. હવે આ ડેકીમાં તો આવશે નહીં. આપણે ઓલી પેલાની ડેકી હતી એમાં બધું આવી જતું હતું. હા, ઓલા હોત ને તો બધું. હવે આમાં થેલી લેવી પડી છે અમારે, એટલે આ થેલીમાં ભરશું.